જય મેરડીમાં મિત્રો, અમારી વ્રત કથા ચેનલમાં આપ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. આજે અમે ખૂબ જ આનંદ અને ભક્તિભાવ સાથે મા મેરડીના પવિત્ર ધામે માતાજીનો તાવો કરવા માટે જઈ રહ્યા છીએ. માતાજીની અપરંપાર કૃપાથી અમને આ પવિત્ર સેવાનો અવસર મળ્યો છે. હૃદયમાં અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને માતાજીના આશીર્વાદથી આશા લઈને અમે આ ભક્તિમય યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રાની દરેક સુંદર અને યાદગાર ક્ષણને અમે કેમેરામાં કેદ કરી છે, જેથી જે ભક્તો કોઈ કારણસર અહીં આવી શક્યા નથી તેઓ પણ ઘરે બેઠા મા મેરડીના દર્શનનો લાભ લઈ શકે છે. જ્યારે અમે ગાડી લઈને માતાજીના ધામ તરફ નીકળ્યા ત્યારે મનમાં એક જ અલગ જ ઉત્સાહ હતો. આખા રસ્તે માતાજીનું સ્મરણ, જયઘોષ અને ભક્તિનો માહોલ રહ્યો. દરેક ક્ષણે એવું લાગતું હતું કે જાણે માતાજી પોતે જ અમને પોતાના ધામ તરફ બોલાવી રહ્યા હોય. રસ્તામાં આવતા દ્રશ્યો, ભક્તોની લાંગણી અને માતાજીના નામનો જયઘોષ અમારા પ્રવાસને વધુ પવિત્ર બનાવી રહ્યો હતો. મિત્રો, આખરે અમે મા મેરડીના પવિત્ર ધામે પહોંચી ગયા. મંદિરના પ્રથમ દર્શન થતાં જ મનમાં ભક્તિથી ભરાઈ ગયું. મંદિરની પવિત્રતા, ધ્વજાના લહેરાતા દ્રશ્યો અને ભક્તોની ભીડ અને દરેકના ચહેરા પર દેખાતી શ્રદ્ધા જોઈને મનને અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. અહીંનું વાતાવરણ એવું લાગે છે કે જાણે દરેક શ્વાસમાં માતાજીનું નામ ગુંજી રહ્યું હોય. આજે અમને મા મેરડીનો પવિત્ર તાવો કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે. તાવો કરતી વખતે અમે માતાજીના ચરણોમાં માથું નમાવીને પ્રાર્થના કરીએ. તેઓ અમારા પરિવાર પર તેમજ આ વિડીયો જોઈ રહેલા તમામ ભક્તોના પરિવારો પર પોતાની કૃપા દ્રષ્ટિ સદાય જાળવી રાખે. જીવનમાં આવતા તમામ દુઃખો, કષ્ટો અને મુશ્કેલીઓ દૂર કરે અને દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના દીવા પ્રગટાવે. એક તરફ પવિત્ર તાવાની વિધિ ચાલી રહી છે અને બીજી તરફ આપણે માતાજીના દિવ્ય ધામના સુંદર દર્શન કરી રહ્યા છીએ. દૂર દૂરથી ભક્તો પોતાની મનોકામનાઓ લઈને અહીં આવે છે. કોઈ સંતાન સુખ માટે પ્રાર્થના કરે છે, તો કોઈ સારા સ્વાસ્થ્ય માટે, કોઈ રોજગાર માટે, તો કોઈ પોતાના પરિવારની ખુશાલી માટે માતાજીના ચરણોમાં માથું નમાવે છે. કહેવાય છે કે મા મેરડી પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતી નથી. સાચા મનથી કરેલી પ્રાર્થના અને અતૂટ શ્રદ્ધા હોય તો માતાજીની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે. હે મેરડીમાં, જે ભક્તો આ વિડીયો જોઈ રહ્યા છે તેમના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી ન રહે. તેમના બાળકો સારા સ્વાસ્થ્ય, સારા સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્ય આપજો. વૃદ્ધોને સારું સ્વાસ્થ્ય આપજો, યુવાનોને સફળતા આપજો અને દરેક ઘરમાં પ્રેમ, એકતા અને ખુશીઓનો વાસ કરજો. જે કોઈ દુઃખી હોય, નિરાશ હોય અથવા મુશ્કેલીઓથી ઘેરાયેલો હોય તેના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટાવજો. તો મિત્રો, આ તાવો માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ માતાજીની પ્રત્યે શ્રદ્ધા, સમર્પણ અને ભક્તિનું જીવંત પ્રતીક છે. માતાજીની કૃપાથી અમને આ પવિત્ર કાર્ય કરવાનો અને આપ સૌને આ દિવ્ય દર્શન કરાવવાનો અવસર મળ્યો છે. આ ક્ષણો અમારા જીવનની અમૂલ્ય યાદો બનીને રહેશે અને માતાજીના આશીર્વાદ હંમેશા અમારા સાથે રહે તેવી પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો, તાવો બનાવવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, તો હવે તેને તળવા માટે બેસી ગયા છીએ. તો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જો આપણને મા મેરડીમાં અટૂટ શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય તો કમેન્ટમાં જરૂર લખજો જય મેરડીમાં. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો અને અમારી વ્રત કથા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવા જ ભક્તિમય દર્શન અને ધાર્મિક વિડીયોનો લાભ આપને સતત મળતો રહે. અંતમાં ફરી એકવાર મા મેરડીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ તેઓ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને આનંદના આશીર્વાદ વરસાવે, દરેક મનોકામના પૂર્ણ કરે અને પોતાના ભક્તો પર સદાય કૃપા જાળવી રાખે. બોલો પ્રેમથી જય મેરડીમાં, જય મેરડીમાં, જય મેરડીમાં. મા મેરડીની કૃપા આપ સૌના પર સદાય વરસતી રહે. જય મેરડીમાં.